છે તરફ પણ તમારું ધ્યાન દોરું છું. ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે તમે જે સમસ્યા ફેસ કરી રહ્યા છો એ સમસ્યા એ છે કે તમારી પાસે મોટા ભાગના એવા લોકો છે કે જેની પાસે પ્રોફેશનલ ડિગ્રી નથી. ખાસ કરીને જે અમારા લોકરક્ષકની પરીક્ષાઓ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનારા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેની પાસે સરકારી નોકરી સિવાય વિકલ્પ જ નથી. સામાન્ય રીતે જે લોકો મધ્યમ વર્ગના લોકો છે કે જે 20-25 હજાર રૂપિયા કમાતા હોય, નાની મોટી સરકારી કે ખાનગી નોકરીમાં હોય, એ બધા જ લોકો પોતાના બાળકોને કોઈને કોઈ પ્રોફેશનલ કોર્સ કરાવે છે. ડિપ્લોમા કરાવશે અથવા એન્જિનિયરિંગ કરાવશે, તો એ પ્રકારના કોર્સ કરાવે છે જેમાં પ્રાઇવેટ નોકરીનો બહુ સ્કોપ હોય છે. જ્યારે તમારી પાસે સ્કોપ નથી, ઘણા બધા તમારામાંથી એવા લોકો છે કે જેની પાસે આ સ્કોપ ન હોવાના કારણે તમારી પાસે ભરતી સિવાયનો વિકલ્પ નથી. તો તમારા જેવું અને એનું મુખ્ય કારણ એ છે કે તમારા મા બાપને ખબર નહોતી અથવા તમારી આર્થિક સ્થિતિ નહોતી. તમે એવી જગ્યાએ ભણતા હતા જ્યાં તમે ભવિષ્યમાં શું કરી શકો એનું માર્ગદર્શન નહોતું. તમે ભણતા હો ત્યારે તમને ભણવાનું મહત્વ કોઈએ સમજાવ્યું ના હોય. એ બધા કારણો જુદા જુદા હોઈ શકે, પણ તમારામાંથી ઘણા બધા લોકોએ ડિગ્રી નથી મેળવી. તો તમારા જેવા ગામડાના બાળકો આનાથી વંચિત ન રહી જાય. આજે સરકારી પ્રાથમિક શાળામાં ભણનારા બાળકોના શિક્ષકોની જનરલી ફરિયાદ એ હોય છે કે બાળકને ભણવાની ઈચ્છા નથી હોતી, મા બાપને એને ભણાવવાની ઈચ્છા નથી હોતી. બાળકને ભણવાની ઈચ્છા ના હોય સમજી શકાય, ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોના કિસ્સાની અંદર. પણ એના મા બાપ ભણાવવામાં પાછળ ધ્યાન આપે તો બાળકના જીવનમાં ઘણો બધો ફરક પડી શકે. શિક્ષકોને મા બાપે બહુ મોટી ભૂમિકા ભજવવી પડે. અને આ મા બાપને સમજાવવામાં કેટલાક ઉત્સાહી શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે, પણ મોટા ભાગે સફળ થતા નથી. તો તમે એ ગામડાના જ છો, ઘણા બધાના તમારા સગા સંબંધીઓ પણ હોઈ શકે, તમારા કુટુંબના હોઈ શકે, તમારા જ્ઞાતિના હોઈ શકે, તમારા ફળિયાના હોઈ શકે. એવા લોકો છે જેના બાળકો ભણવા તરફ ધ્યાન નથી આપતા અને મા બાપ ધ્યાન નથી આપતા. એમને તમે સમજાવવાનો પ્રયત્ન કરશો તો બહુ મોટો ફરક પડશે. અને આ બાળકો ભણશે તો આ બાળકો તમારા જેવી સ્થિતિનો સામનો નહીં કરે, નંબર 1. નંબર 2, એમનું ઘર તરશે. અને આ બાળકો જ્યારે બીજા બધા બાળકોની જેમ પ્રોડક્ટિવ કામ કરતા થશે, સારું કમાતા થશે, ત્યારે જ દેશ આગળ વધશે. એટલે તમે દેશના વિકાસની અંદર પણ તમારું યોગદાન આપી શકશો. તમારા જ કુટુંબના લોકોને ઉપર લાવીને તમે એમને મદદરૂપ થશો અને દેશને પણ મદદરૂપ થશો. તમારા મનમાં સવાલ એ થશે કે સાહેબ અમે આ પરીક્ષાની તૈયારીમાં લાગેલા છીએ, અમને સમય નથી, અને તમે આ રવાડે ક્યાં ચડાવો છો? તો એના પણ કેટલાક કારણો હું તમને કહીશ કે તમે આ વસ્તુ કરશો તો તમારો એક તો આત્મવિશ્વાસ વધશે. અને આ પરીક્ષા માટે આત્મવિશ્વાસ ખૂબ મહત્વની બાબત છે. બીજું, આત્મસંતોષ થશે. ત્રીજું, લોકોનો તમારા તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે. એના કારણે તમારું મનોબળ ઊંચું આવશે. મનોબળ, આત્મવિશ્વાસ, આત્મસંતોષની જે સ્થિતિ છે એના કારણે તમારામાં આ નકારાત્મકતા દૂર થશે, તમારામાં નિરાશા દૂર થશે, તમને રસ્તા જળશે. તમે આ પરીક્ષામાં સફળ થાવ કે ન થાવ, જીવનમાં સફળ થવાની શક્યતા વધશે. તમારું મનોબળ ઊંચું આવે તો એની 2 તમને મુખ્ય ફાયદા થાય કે તમે જે તૈયારી કરી રહ્યા છો અત્યારે તમારી માનસિક સ્થિતિ શું હોય? તમારી માનસિક સ્થિતિ એ જ હોય કે હું પરીક્ષામાં સફળ થઈશ કે નહીં થઈશ. મોટાભાગે તમને એમ જ થાય કે હું સફળ નહીં થાવ, અને નહીં થાવ તો હું શું કરીશ, મારા વર્ષો બગડી જશે અને પછી હું શું કરીશ, એ ચિંતા તમને બધાને કોરી ખાતી હોય, તમને બધાને સતાવતી હોય. એટલે એ સંજોગોમાં તમે આવું નાનું કામ થોડો સમય આપશો, તમારી જીભ વાપરશો, બરાબર છે, તો તમારો આત્મવિશ્વાસ વધશે, તમારી હકારાત્મકતા તમને પરીક્ષામાં તૈયારીમાં ઉપયોગી થશે, અને પરીક્ષા આપતી વખતે પણ તમને એનાથી ફાયદો થશે. આ લોકોના તમને આશીર્વાદ મળશે, એના કારણે પણ તમારા જીવનમાં સારી વસ્તુ થશે.